આજરોજ બાબરા મુકામે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। તારીખ 22ના રોજ જે ભવ્ય કાર્યક્રમ રામલલ્લાનું કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે એના અનુસંધાને બાબરા શહેરમાં ખૂબ જ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખૂબ ઉત્સાહમાં તમામ લોકો। બાબરા એક એવું નગર છે કે જે તાપડિયા બાપુનું નગર છે। બાબરાની અંદર ક્યારેય પણ વિસંગતાઓ કોઈ પણ સમાજ વચ્ચે કોઈ જાતના ઝઘડાઓ થયા નથી। સ્વયંભૂ રીતે બંને સમાજો હિન્દુ હોય કે મુસ્લિમ હોય ક્યારેય પણ નાના મોટા બનાવો બન્યા નથી, પરંતુ સરકારશ્રીના આદેશ મુજબ મિટિંગ બોલાવવી પડે। બાકી બાબરાના નગરજનો કોઈ પણ કાર્યક્રમો હોય, મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના, બાબરાનો ઇતિહાસ હોય છે કે બંને કાર્યક્રમો બધા સાથે ઉજવે છે અને ક્યારેય પણ નાના મોટા ઝઘડાઓ થયા નથી। આગેવાનો પણ ખૂબ સંયમ રાખે છે અને લોકો પણ ખૂબ સંયમ રાખે છે। બાબરાની અંદર બાબરા એક સંતોની ભૂમિ છે અને ભજનની અંદર જ્યારે હસનભાઈ એક મુસ્લિમ હોવા છતાંય બાબરાનું નામ છે કે હસનભાઈ સોલંકી એક સારા એવા ભજનિક હતા, ચોપાઈ પણ બોલતા હતા, ભજનો પણ બોલતા હતા અને સાખીઓ પણ બોલતા હતા। તો હિન્દુ મુસ્લિમ એ તો એક વ્યવસ્થા છે। શાંતિ સમિતિની બેઠક સરકારના આદેશ મુજબ બોલાવવી પડે। બાકી બાબરાના નગરજનો ખૂબ સુજ્ઞ અને શાણા છે અને ક્યારેય પણ નાના મોટા બનાવો બન્યા નથી। બાકી સ્વયંભૂ રીતે જ્યારે લોકો સમજે છે ત્યારે આવા બનાવો બનતા નથી। એક નાનું નગર હોય કે ગામ હોય, કોઈ પણ જ્ઞાતિના લોકો છે પરિવારની જેમ રહેતા હોય છે અને બાબરામાં બધા પરિવારની જેમ રહે છે। એટલે આપણે ઈચ્છીએ કે આ ઉત્સવ સારી રીતે બધા ખભે ખભા મિલાવીને ઉજવીએ। અમારી સાથે અહીંયા જે ઊભા છે બાબરા નગરના પ્રમુખ ઉપપ્રમુખ મુસ્લિમ સમાજના અગ્રણી મુસાભાઈ પણ છે। એટલે બધાએ નક્કી કર્યું છે કે આ ઉત્સવ આપણો બધાનો છે અને સહિયારો ઉત્સવ ઉજવીએ અને બાબરાનું એક જે નામ છે એને રોશન કરીએ। અસ્તુ, જય શ્રી રામ। આજ રોજ 20 જાન્યુઆરીના રોજ બાબરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ દ્વારા સર્વ સમાજ માટેની શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ મિટિંગમાં આગામી સમયમાં 22 જાન્યુઆરીના રોજ જે રામ ભગવાનનો ઉત્સવ જે ઉજવવા જઈ રહ્યો છે અયોધ્યા ખાતે, તે માટે સમગ્ર ભારતમાં જે ઉત્સાહ અને જે એક ઉત્સવનો માહોલ છે તે બાબતથી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા બાબરામાં ભાઈચારાથી આ શાંતિ સમિતિની મિટિંગમાં એવી એક અપીલ કરવામાં આવેલી કે ભાઈચારાથી આ ઉત્સવ ઉજવાય અને સૌ સાથે હળીમળીને આ રામ ભગવાનનો ઉત્સવ ઉજવીએ એવી સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી હતી। જેમાં બાબરાના લગભગ હરેક સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે આ સાહેબની જે વાત છે જે ઉત્સવ ઉજવવા માટેની, તેમાં બધાએ પણ એવી એક નેમ ધારણ કરેલી હતી કે ભાઈ આપણે હળીમળીને આ ઉત્સવ શાંતિપૂર્વક ઉજવીએ અને બાબરાનું વાતાવરણ જે છે એ શાંતિપૂર્વક આમનામ જળવાયેલું રહે, જે વર્ષોથી જળવાયેલું છે એવી જ રીતે જળવાયેલું રહે એવી સાહેબે અપીલ કરેલી હતી।